વિપુલભાઈ, તમારે પહેલા કંઈ જી કહેવું હોય તો. અગમભાઈ, પંચમભાઈ અને મિત્રો, ગુજરાતી સાહિત્ય અકાદમીની 50મી જયંતિ નિમિત્ત આપણે 10મી ભાષા સાહિત્ય પરિષદ શરૂ કરી. એના ચરણ સ્થાને આ મુશાયરો કવિ સંમેલન. લાંબા અરસાથી અદમભાઈ અકાદમી ગોઠવાતા મુશાયરા કે કવિ સંમેલનનું સંચાલન કરતા આવ્યા છે, એમ આ વખતે પણ એ કળશ એમને માથે. અદમભાઈ, આ મુશાયરો કવિ સંમેલન હવે તમને સમર્પિત કર્યો અને હવે આપણે આગળ જઈએ. જરૂર, વિપુલભાઈ. આપણે આગળ શરૂઆત કરીએ પહેલા હું આપણા કવિ સંમેલનના સૂત્રધાર અદમ ટંકારવીનો ટૂંકો પરિચય આપું. આમ તો આપણે બધા એમને ઓળખીએ છીએ, પણ એમનું મૂળ નામ અદમ મુસા ઘોડીવાલા, ભરૂચ જિલ્લા ટંકારિયા ગામના વતની, માતા આયશાબેન, પિતા મુસાભાઈ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ટંકારિયા ગામની શાળામાં, મુંબઈની જય હિન્દ કોલેજમાંથી સ્નાતક, વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બીએડ, એમએડ અને પીએચડી થયા. 1981માં બ્રિટિશ કાઉન્સિલની સ્કોલરશિપથી યુકેની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાં એક વર્ષ અભ્યાસ કરી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ઈસવીસન 62થી 67 દરમિયાન ટંકારિયા હાઈસ્કૂલ, કરમાળ હાઈસ્કૂલ, સુરતની જીવન ભારતીમાં શિક્ષણ કાર્ય કર્યું. 1968માં મિયાગામ કરજણ કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે સેવા આપી. ત્યારબાદ ગુજરાતીના કેળવણીના ધામસમા વલ્લભ વિદ્યાનગરની એમ એ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અંગ્રેજીમાં અંગ્રેજી ભાષા શિક્ષણના અધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાનગરના પોતાના વસવાટ દરમિયાન અદમભાઈએ શિક્ષણની સરાહનીય સેવા બજાવી. ઉદ્યમી અને ખંતીલા શિક્ષણશાસ્ત્રી તરીકે ગુજરાત રાજ્યના અંગ્રેજીના પાઠ્યપુસ્તકોનું લેખન કાર્ય, આકાશવાણી પરથી અંગ્રેજી વિષયના શિક્ષકો માટેની શ્રેણીનું પ્રસારણ, બ્રિટિશ કાઉન્સિલ આયોજિત કાર્યશિબિરો અને તાલીમ વર્ગોનું સંચાલન તથા વિવિધ સામયિકના સંપાદન જેવી અનેકવિધ શૈક્ષણિક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. શ્રી એચ.એમ. પટેલ તથા દિલાવરસિંહ જાડેજા સાથે કેમ્પસ વિકાસના કાર્યોમાં સામેલગીરી, સાહિત્ય ક્ષેત્રે હરીશ મીનાશ્રુ, અજીત ઠાકોર, ડોક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા, મણિલાલ પટેલ, હરબંસ પટેલ, જયેન્દ્ર શેખડીવાલા અને જોસેફ મેકવાન જેવા વિદ્વાનોનો સદનસીબે સહયોગ સાંપડ્યો. વલ્લભ વિદ્યાનગરમાં 22 વર્ષ સુધી અંગ્રેજી ભાષા શિક્ષણના નિષ્ણાત પ્રોફેસર તરીકે સેવા બજાવીને સાહિત્યના આ તલબગાર જીવ બ્રિટનમાં 1991માં બોલ્ટન મુસ્લિમ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઈ ગયા. બીજા જ વર્ષે ઉપરી શિક્ષક તરીકે બઢતી મેળવી 98 સુધી આ સંસ્થાની સેવા બજાવી. સાથે અદમભાઈ બોલ્ટન કોલેજ તથા પ્રેસ્ટન કોલેજમાં તેમજ બ્લેકબર્ન મુસ્લિમ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષણનું કાર્ય કર્યું. 2001માં તેઓ નિવૃત્ત થયા. બ્રિટનમાં ગુજરાતી ગઝલ અને મુશાયરાઓનો આરંભ 1965-66માં મહેક ટંકારવીના બ્રિટન આગમન સાથે થયો એ એક ઐતિહાસિક તથ્ય છે. અદમભાઈએ સવાયા બ્રિટિશ થઈ ગુજરાતીને પણ જીવાડી. ગુજલીશ નામે એક નવા જ ગઝલના પ્રકારને જન્મ આપી અદમ ટંકારવીએ જન્મભૂમિ ગુજરાત અને કર્મભૂમિ બ્રિટનનો ઉભય રંગ રાખ્યો. નૂતન ભાવ, અંતરંગ બહિરંગ, તત્વ પ્રબંધન, પ્રયોગદર્શિતા, પ્રણાલિકાગત સૌંદર્ય, વેદાંત અને સૂફીવાદનો સુભગ સમન્વય, તળ ગુજરાતી સંસ્કૃતિની છાપ, સંદર્ભો, માન્યતા, ભાષાના લયલઢણ, રૂઢિપ્રયોગો, કહેવતોની આગવી મિરાત, નૂતન શબ્દવિધાન, અલંકારો, પ્રતીકો, પ્રયોગો, અભિવ્યક્તિ પરત્વે, રોમેન્ટિક સ્વરૂપ પરત્વે, સૌષ્ઠવવાદી વલણ, ગઝલના આંતરબાહ્ય વિશેષોની સમજથી રચનાઓ અનવદ્ય, સાદ્યંત સર્વાંગ સંપૂર્ણ બની શકી છે. સંબંધ અદમ ટંકારવીની ગઝલોની ચોપડી, ગુજલીશ ગઝલો, રીઝામણું, 108 ગઝલો આદિ ગઝલ સંગ્રહો અને છેલ્લે તેમનો સમગ્ર ગઝલ સંગ્રહ પણ આપણી પાસે આવ્યો છે. તેમણે નકશિક નામે સંપાદન કર્યું. ગુજરાતી ગઝલમાં ગઝલ સ્વરૂપની ચર્ચા, અમેરિકા, રંગડોલરીઓ, યસ ઇંગ્લેન્ડ, નો ઇંગ્લેન્ડ, અમેરિકામાં હોવું એટલે જેવા પ્રવાસ વર્ણનો, આદમકદ અરીસામાં સમાજ દર્શનના પુસ્તક, બ્રિટનના કવિ અહમદ ગુલના કાવ્યોનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું, જે અરોમા પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું છે. તેમનું ગઝલ કર્મ જયંત પાઠક કાવ્ય પુરસ્કાર, કલાપી એવોર્ડ, ગુજરાતી સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદના પુરસ્કાર વગેરેથી પુરસ્કૃત થયું છે. અને અદમભાઈ આપણી અકાદમીના માનદ અધ્યતા પણ છે. તો આવા અદમભાઈ, સ્વાગત છે
હવે આપણા કવિ સંમેલનનું સૂત્ર સંભાળો અને આગળ વધારીએ. પંચભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આદરણીય વિપુલભાઈ, કવિ મિત્રો અને ભાવક મિત્રો, વિપુલભાઈએ જે નિમંત્રણ પત્ર મોકલ્યો એમાં 3 શબ્દો પ્રયોજેલા છે: પધારજો, માણજો અને આનંદજો. આ બેઠક જે છે એમાં કવિતા માણવાનો આપણો ઉપક્રમ છે, અને એ કવિતાને માણવા માટે કવિઓ થોડી શરતો કરે છે. એટલે પહેલા થોડી એની વાત આપણે ટૂંકમાં કરી લઈએ. રાજેન્દ્ર શુક્લની શરત છે અને કહે છે કે લ્યો કરું કોશિશ ને ફાવે તો કહું. લ્યો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. કોઈને કહેવું નથી એવું નથી, કોઈને કહેવું નથી એવું નથી, સહેજ તૈયારી બતાવે તો કહું. કદી ઊંચા સ્વરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું. તો આ પહેલી શરત જે છે એ જોડાવાની શરત છે, કનેક્ટ થવાની શરત છે, જે આપણે થયા છીએ. અને એકદમ નજદીક આવવાનું છે એ તો ઝૂમ દ્વારા આપણે નજદીક આવી ગયા છીએ, એટલે રાજેન્દ્રભાઈની આ શરતો તો પૂરી થાય છે. રમેશ પારીખ કહે છે કે ભાવકે કવિના શબ્દોમાં પલરવાનું હોય છે, અને એમની પંક્તિઓ છે કે આકર વિકર આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક શાન ભાન વરસાદ ભીંજવે, પગના અંતરિયાળપણાને ફળિયામાં ઢકેલો રે વરસાદ ભીંજવે, નેવા નીચે ભરભર બળતો જીવ પલરવા મેલો રે વરસાદ ભીંજવે. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. તો કવિ અને ભાવક એ ભેગા થયા છે અને એકબીજાને ભીંજવવાનું છે. રમેશ પારીખ કહે છે કે થોડું અઘરું છે. એમની પંક્તિઓ છે કે મન બહુ હોય છે વરસાદમાં નીકળવાનું, મન બહુ હોય છે વરસાદમાં નીકળવાનું, બધાના ભાગ્યમાં હોતું નથી પલરવાનું. ભાગ્યમાં હોય એ પલરતા હોય છે, બાકીના કોરા રહે છે. કૃષ્ણ દવે પણ એવી ટકોર કરે છે કે છેવટે મેં કંટાળી વાદળીને પૂછ્યું કે વર્ષા વિના કેમ જાઓ છો. વાદળી કહે કે ભાઈ વરસી તો પડીએ, પણ તમે ક્યાં કોઈ દી ભીંજાઓ છો. તો આપણે ભીંજાવાનું છે. એક ડગલું એનાથી આગળ વધી અને ખલીલ ધનતેજવી કહે છે કે માત્ર પલરવાનું નથી, પણ તમારે વરસવાનું પણ છે ભાવક તરીકે. કવિનો શબ્દ પલારે અને ભાવક એને દાદ આપી અને વરસે એના ઉપર. એટલે ખલીલભાઈ કહે છે કે મન મૂકી વરસ, આ ઝાપટું આપણને નહીં ફાવે. મન મૂકી વરસ, આ ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. તો મન મૂકી વરસ, આ ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. તને ચાહું ને તારા ચાહવા વાળાને પણ ચાહું, તું દિલ આપી દે પાછું, બધું આપણને નહીં ફાવે. તો આ કવિએ જે ફાવે છે એની વાત કરી. બાલ મુકુંદ કહે છે કે કવિતા નિરાંતે સાંભળવાની હોય છે, અને એમની 2 પંક્તિઓ છે કે કવિતાની પલાઠી ફાવે તો લગાવો, નહીં તો ઢાબે જઈ પતંગ ચગાવો. એટલે કવિતા જે નિરાંતે સાંભળવાની વાત આવે છે, રિલેક્સ થઈને સાંભળવાની, એ આપણે શું રિલેક્સ થઈએ અને આ કવિઓને સાંભળવા માટે આપણે તૈયાર થઈએ. મરીઝ બહુ સાદા સરળ શબ્દોમાં વાત કરે છે અને કહે છે કે જો શોખ હો તો કે તને રસ્તે લગાડીએ, ભાવકને સાથે લઈએ, રસ્તે લગાડીએ. જો શોખ હો તો કે તને રસ્તે લગાડીએ, આ પ્રેમ રસ છે થોડો તને પણ ચખાડીએ. તો કવિઓ પ્રેમ રસ ચખાડવાના છે, અને એ ચખાડવા માટે સૌ પ્રથમ આવે છે
બ્લેકબર્ન યુકેના ગઝલકાર પ્રેમી દયા દળવી. એમનું તો ઉપનામ જ પ્રેમી છે. અને બાલમુકુંદની જે પંક્તિઓ છે એને ચરિતાર્થ કરે છે. બાલમુકુંદ દવે કહે છે કે છીછરા જળમાં હોય શું નાવું, છીછરા જળમાં હોય શું નાવું, તરવા તો મજધારે જાઉં, ને ઓર ગાણામાં હોય શું ગાઉં, ગીત ગાઉં તો પ્રેમનું ગાઉં. તો આવું પ્રેમનું ગીત અને ગઝલ લઈ અને આવે છે પ્રેમી દયા દળવી. એમને વિનંતી કે એમની 2 રચનાઓ પ્રસ્તુત કરે. થેન્ક યુ આદમ સાહેબ. ઇરશાદ. હા, હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. આદરણીય પંચમભાઈ તથા કવિ મિત્રો અને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી આજની આ 10મી ભાષા સાહિત્યની બેઠકના ભાગરૂપે આયોજિત કવિ સંમેલનમાં મને આમંત્રિત કરવા બદલ સૌના આભાર સાથે અભિનંદન પાઠવું છું. અને પંચમભાઈ, વિપુલ સાહેબ, ભારતીબેન, અદમ સાહેબ અને અન્ય કવિ મિત્રો સાથે ઓનલાઈન મુલાકાત બદલ ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. અને અન્ય લાંબી ચર્ચા વગર મારી ટૂંકી બહેનની 2 રચનાઓ રજૂ કરું છું. આશા છે કે આપ સૌ કવિ મિત્રોને ગમશે. હા, પ્રથમ ગઝલ છે ઇરશાદ. મટલા ઈર્ષાદ કે ના પૂછો હું કેટલો મજબૂર છું, ના પૂછો હું કેટલો મજબૂર છું, તે છતાં મરવા તને આતુર છું. ના પૂછો હું કેટલો મજબૂર છું, તે છતાં મરવા તને આતુર છું. ને તું વસે છે મારા હરેક શ્વાસમાં, તું વસે છે મારા હરેક શ્વાસમાં. તું જ કહે તારાથી ક્યાં હું દૂર છું, તું જ કહે તારાથી ક્યાં હું દૂર છું. ને પ્રેમ પામીને તું મારો ધન્ય થા, પ્રેમ પામીને તું મારો ધન્ય થા. તારી સેઠીનું સદા સિંદૂર છું, તારી સેઠીનું સદા સિંદૂર છું. ને લે વસાવી લે મને તું જ આંખમાં, લે વસાવી લે મને તું જ આંખમાં. ને પછી જો હું એ કેવું નૂર છું, ક્યાં વાત. ને પછી જો હું એ કેવું નૂર છું. ને સ્મિત છલકે છે સદા મુજ હોઠ પર, સ્મિત છલકે છે સદા મુજ હોઠ પર. દિલ મહી તો સાવ ચકનાચૂર છું, દિલ મહી સાવ ચકનાચૂર છું. ને છેલ્લે મકતા છે કે આપની ચાહત મરી છે ત્યારથી, આપની ચાહત મરી છે ત્યારથી. નામથી પ્રેમીના હું મશહૂર છું, ક્યાં વાત. નામથી પ્રેમીના હું મશહૂર છું. ના પૂછો હું કેટલો મજબૂર છું, તે છતાં મરવા તને આતુર છું. હવે બીજી રચના સંભળાવું. મતલબ છે કે બોજ દિલ પર પહાડથી ના કમ હતો, બોજ દિલ પર પહાડથી ના કમ હતો. આપના ચાલ્યા જવાનો ગમ હતો, આપના ચાલ્યા જવાનો ગમ હતો. ને ચો તરફ વ્યાપી ગઈ દીવાનગી, ચો તરફ વ્યાપી ગઈ દીવાનગી. કે પછી હું ખુદ દીવાના સમ હતો, ચો તરફ વ્યાપી ગઈ દીવાનગી. કે પછી હું ખુદ દીવાના સમ હતો. ને એક ચકલું એ ફરકતું ના હતું, એક ચકલું એ ફરકતું ના હતું. આબનો વિસ્તાર ખાલી ખમ હતો, આબનો વિસ્તાર ખાલી ખમ હતો. ને પાનખરસી પાનખરમાં એક છોડ, પાનખરસી પાનખરમાં એક છોડ. આપનો વાવેલો લીલો છમ હતો, આપનો વાવેલો લીલો છમ હતો. ને લાગતી હતી આ કલમ પર્વત સમી, લાગતી હતી આ કલમ પર્વત સમી.
કે પછી આ હાથ ભારે ખમ હતો, ક્યાં વાત. કે પછી આ હાથ ભારે ભારે ખમ ખમ હતો. હતો, ને એમને નાહક વધારી વાતને, હમ એમને નાહક નાહક વધારી વાતને, આહા. વાતમાં જો કે ના કઈ દમ હતો, વાતમાં જો કે ના કઈ દમ હતો. અને મક્તા છે કે જ્યારથી પ્રેમી થયો છે આપનો, જ્યારથી પ્રેમી થયો છે આપનો, પ્યારનો એક પરગો ચોગરદમ હતો, પ્યારનો એક પરગો ચોગરદમ હતો, ને બોજ દિલ પર પહાડથી ના કમ હતો, આપના ચાલ્યા જવાનો ગમ હતો. Thank you. પ્રેમી દયા દરવીએ આપના ચાલ્યા જવાનો ગમ હતો એની વાત કરી. પ્રેમમાં ગમ હોય છે, દીવાનગી પણ હોય છે, એમણે જે કહ્યું એમ. એટલે જ આપણા હજલકાર ડોક્ટર મુકુલ ચોકસી થોડું ચેતવે છે આપણને અને કહે છે કે એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ, એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ, પણ જો પડો તો બેવને પરવરવું જોઈએ. એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ, જો પડો તો બેવને પરવરવું જોઈએ. જો વાયદો ન પાડવાના હોવ તો પછી બહાનું એ સારું કાઢતા આવડવું જોઈએ. તો પ્રેમના આવા બધા પ્રશ્નો રહેતા હોય છે. રઈસ મનિયાર કહે છે કે એક વેળા આપને મેં દઈ દીધું તું દિલ, હજુ એ યાદ છે. એક વેળા આપને મેં દઈ દીધું તું દિલ, હજી યાદ છે. ને પછી ભરતો રહ્યો તો હોટલોના બિલ, હજુ એ યાદ છે. બિલ પછી તરત બિલ આવતું હોય છે, એની વાત થઈ. પ્રેમી દયા દરવી પછી હવે આવે છે ડોક્ટર ફારૂક ઘાંચી. એ જેનીવામાં છે અને ત્યાંથી જોડાયા છે. એ જો ના જોડાઈ શકે તો પછી પંચમભાઈ એમની એક વિડીયો ક્લિપ રજૂ કરશે. પણ એ સંદર્ભે મને થોડી પંક્તિઓ યાદ આવે છે. ટી.એસ. એલિયટે કહ્યું છે કે પોએટ્રી જે છે, કવિતા, એ એક્સપ્લોરેશન છે, એ ખોજ છે. ત્યાં નરસિંહ રાવે પણ કહ્યું છે કે કવિતા એ સ્વનું અને સમષ્ટિનું અન્વેષણ છે. એટલે ખોજ છે, એક્સપ્લોરેશન છે. અને ફરી પાછા આપણા રાજેન્દ્ર શુક્લ કહે છે કે કીડી સમી સણોની આ આવ જાવ શું છે. આમાં રાજેન્દ્રભાઈની ખોજની વાત આવે છે કે કીડી સમી સણોની આ આવ જાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે. પર્વતને ઊંચકું પણ પાપડ ન ઊંચકાતી, પર્વત હું પણ પાપડ ન ઊંચકાતી, આ ઘેન જેવું શું છે, આ કાળી ઘાવ શું છે. તો રાજેન્દ્રભાઈ જે છે એ એમના સ્વરૂપની શોધ કરે છે, સ્વની શોધ કરે છે. શ્યામ સાધુની શોધ અલગ છે. એ કહે છે કે ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે. ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, ક્યાંક તારી યાદની મોસમ રડી છે. ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી, આપણી નામે હવેલી ક્યાં ખડી છે. ને આવ મારા રેશમી દિવસોના કારણ, જિંદગી જેને કહે છે તે અહીં ઠેબે ચડી છે. વાહ. તો જિંદગી ઠેબે ચડે ત્યારે આપણે કવિતા પાસે જતા હોઈએ છીએ. મનોજ ખંડેરિયાની ખોજ અલગ છે. એ કહે છે કે લાલ ઘૂમ તાપમાં મોર તો મસ્તીનો ટોળ, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. લાલ ઘૂમ તાપમાં મોર તો મસ્તીનો ટોળ, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગરની વચ્ચોવચ હતો એક ગુલમોર, તે ક્યાં ગયો કોઈ પૂછું છું દ્વારને બારીને ભીંતને, લાલ નળિયા છજાને વળી ગોખને, રાત દી ટોરલે બેસીને ઘેકતો મોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. તો કોઈ ના કહે ત્યારે કવિ કહેશે એવી આપણને અપેક્ષા રહે છે, એવી આશા આપણને જાગે છે. છેલ્લે રમેશ પારેખની ખોજ જુઓ. એ અલગ ખોજ કરે છે અને કહે છે કે
કે વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી. क्या बात વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી. એક માણસ છે, અરીસો છે ને બે આંખો નથી. વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી. એક માણસ છે, અરીસો છે ને બે આંખો નથી. હોવું ઉર્ફે શોધ પોતાના અરઢિયાની રમેશ. આ એમની ખોજ છે કે હોવું ઉર્ફે ખોજ પોતાના અરઢિયાની રમેશ. કોણ એવો શખ્સ છે કે જે અહીં અડધો નથી? તો આપણે અડધા પડધા છીએ અને કવિતામાં આપણા અરઢિયાની શોધ આપણે ખોજ આપણે કરીએ છીએ, એવી વાત રમેશ પારેખે કરી. તો હવે આપણે સાંભળીએ ડૉક્ટર ફારૂક ગાંચી, જેમનું ઉપનામ છે બાબુલ અને એમનો કાવ્ય સંગ્રહ છે અસર. તો ડૉક્ટર ફારૂક ગાંચી. કે પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી, પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી, એ કયા માપે મને માપશે મારા પછી, એ કયા માપે મને માપશે મારા પછી. ને એકદા અંધારશે વાદળ ચોમેરથી, એકદા અંધારશે વાદળ ચોમેરથી, ને માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી, માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી. ઓસરી પૂછ્યા કરે બંધ દ્વારને કેમ છે, ઓસરી પૂછ્યા કરે બંધ દ્વારને કેમ છે, મૌન મૂંગી સાંકળ પાળશે મારા પછી, ને મૌન મૂંગી સાંકળ પાળશે મારા પછી. ને યાદ યાદ તો ભૂલી પડેલી ગુંજ સ્વભાવમાં, યાદ તો ભૂલી પડેલી ગુંજ સ્વભાવમાં, નાદ સ્વયંભૂ ઉઠી જાગશે મારા પછી, નાદ સ્વયંભૂ ઉઠી જાગશે મારા પછી. ને ચાહવું એ છે જિંદગી, ચાહવું છે જિંદગી, અંત એ મૃત્યુ નથી. ચાહવું એ જિંદગી, અંત એ મૃત્યુ નથી. જિંદગી ફરી પાછી ચાલશે મારા પછી, જિંદગી ફરી પાછી ચાલશે મારા પછી. ને જે છે શુષ્ક, છે જે શુષ્ક એની ભીનાશનું શું કહું, છે જે શુષ્ક એની ભીનાશનું શું કહું. આ શબ્દ મારી કથા આંકશે મારા પછી, આ શબ્દ મારી કથા આંકશે મારા પછી. ધન્યવાદ. क्या बात. એક ઉર્મી ગીત છે. જો વિચારી શકો તો વિચારીએ કે કોઈ યુગલ એમની નવરાશની પળો માણવા કોઈ સરોવર કિનારે પ્રવાસી નીકળ્યા હોય, સવારનો પ્રહર હોય, ઝરમર ઝરમર વરસાદ હોય અને પંખીઓનો કલરવ એમને ગીત જેવી પ્રેરણા આપે. એ શબ્દોમાં લખાયેલું આ ગીત છે કે ભીની સવારે મેળી માથે પંખીએ ગીત ગાયું, એટલે અધખુલી આંખમાં સપનું મધુર આવ્યું. ભીની સવારે મેળી માથે પંખીએ ગીત ગાયું, અધખુલી આંખમાં સપનું મધુર આયું. ભીની સવારે મેળી માથે પંખીએ ગીત ગાયું. ઝરમર ઝરમર વાદળીઓએ ભીંજવ્યું લીલું ઘાસ, પ્રેમ ભરીને નાચ્યું પછી ત્યાં ગુલાબી આકાશ. ને એને વળગવા સાગરનું એ મન બહુ લોભાયું, એને વળગવા સાગરનું એ મન બહુ લોભાયું. ભીની સવારે મેળી માથે પંખીએ ગીત ગાયું. લાગે આજે પ્રેમનો
અવસર હશે કોઈ ખાસ, મેઘધનુષે પાડી આપ્યા લ્યો શતરંગી ચાસ. પ્રિય તારી હેત નજરથી, પિયા તારી હેત નજરથી, હૈયું ખૂબ હરખાયું. ભીની સવારે મેડી માથે પંખીએ ગીત ગાયું. મંદ લહેરો લઈ આવી ઉમરે સરવર ભરી સુવાસ. વંડી ઠેકી આવ્યો ઘરમાં વાલુડો જાસ. છેક ઝરૂખે આવી જાણે, છેક ઝરૂખે આવી જાણે, સ્મિત પછી શરમાયું. ભીની સવારે મેડી માથે પંખીએ ગીત ગાયું, પંખીએ ગીત ગાયું. આભાર. વાહ, ખૂબ સરસ. બહુ સરસ. સ્વરૂપભાઈએ શબ્દ એમને જીવાડશે એવી વાત કરી. કવિઓ શબ્દનો મહિમા કરતા હોય છે અને કવિના શબ્દમાં તો જાદુ હોય છે. હવે પછી જે કવિયત્રી આવે છે એ લંડનથી, યુકેથી ભારતી પંકજ, અને એમનો જે સંગ્રહ છે એ બર્મન જાની સંપાદિત ભારતી પંકજની ડાયસ્પોરા કવિતા. એમને કવિતામાં અસ્મિતાની વાત કરી છે, પોતાની ઓળખની વાત કરી છે અને ગુજરાતી ભાષાની ચિંતા પણ કરી છે. એટલે એમની એક પંક્તિ એવી છે કે ગુજરાતી હરણ અંગ્રેજી સાવજની હડપમાં છે. એટલે ઇંગ્લિશનો જે આ ઓનસ્લોટ છે, જેની વાત કવિ ડાયાભાઈ પટેલે પણ કરેલી અગાઉ, તો એની ચિંતા છે. વર્જિનિયા વુલ્ફ કહે છે કે લેંગ્વેજ ઇઝ વાઇન અપોન ધી લિપ્સ. એટલે હોઠ ઉપર સુરા હોય, આપણી પોતાની ભાષા બોલીએ ત્યારે હોઠ ઉપર સુરા હોય એવો આપણને અનુભવ થતો હોય છે. અને એમાં એ કવિના શબ્દનો તો એક જાદુ હોય છે. ખલીલ ધનતેજવી કહે છે કે આ કે તે ફક્ત બહાનું જ હતું. આ કે તે ફક્ત બહાનું જ હતું, જે થયું એ તો થવાનું જ હતું. વાહ. આ કે તે ફક્ત બહાનું જ હતું, જે થયું એ તો થવાનું જ થવાનું જ હતું. એ અલગ વાત કે સાચું ન પડ્યું, આમ સપનું તો મજાનું જ હતું. એ અલગ વાત સાચું ન પડ્યું, આમ સપનું મજાનું જ હતું. અને આ તો છે એમના હાથોનો નશો. આ તો છે એમના હાથોનો નશો. નશો. બાકી પાણી તો કુવાનું જ હતું. એટલે કુવાના પાણીને શરાબ બનાવી દે એ કવિના શબ્દનું જાદુ છે. શોભિત દેસાઈ કહે છે કે આમ અજવાળું ના ઉગે ધણમાં. ઢોરોનું, પશુઓનું જે ધણ હોય છે એની વાત કરે છે કે આમ અજવાળું ના ઉગે ધણમાં, કંઈક જાદુ હશે રબાણમાં. અજવાળું ના ઉગે ધણમાં, કંઈક જાદુ હશે રબાણમાં. કુવાનું આવું રૂપ શક્ય નથી, રણનું રેતીનું આવું રૂપ શક્ય નથી, ક્યાં કૂવો છુપાયો છે રણમાં. ને આજ તે આંખ ફેરવી લીધી, આજ તે આંખ ફેરવી લીધી, કાલ બેઠો તો તારી પાંપણમાં. વાહ. એમણે પણ આ શબ્દના જાદુની વાત કરી. અમૃત ઘાયલ કહે છે કે અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું. અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પરમાં હેઠા કરી શકું છું. અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પરમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી પણ સંજીવની છે ઘાયલ,
પાળિયાને બેઠા કરી શકું છું. તો આ કવિનો શબ્દ જે છે એ પાળિયાને પણ બેઠા કરે. છેલ્લે મનોજ ખંડેરિયા કહે છે કે કઈ ઝરહર ઝરહર જેવું છે દરવાજો ખોલ, કઈ ઝરહર ઝરહર જેવું છે દરવાજો ખોલ, આ મરવું ઝાકર જેવું છે દરવાજો ખોલ. પવન સુસવાટો એમાં ઉડી જશે, બહાર પવન સુસવાટો એમાં ઉડી જશે, આ જીવતર કાગળ જેવું છે દરવાજો ખોલ. તો આવા જ શબ્દનો ચાલુ લઈ અને હવે આવે છે આપણા કવિયત્રી ભારતી પંકજ. પ્રણામ સૌને. કવિતાનું શીર્ષક છે અહેસાસ. તું મને ન મળત, તું મને ન મળત તો હું મને કેમ કળત. તું મને ન મળત તો સપના મારા ક્યાં ફળત. જો તું મને ન મળત તો, તું મને ન મળત તો હું મને કેમ કળત. તું મને ન મળત તો સપના મારા ક્યાં ફળત. તારું હોવું મારી હસ્તીનો અહેસાસ, તારું હોવું મારી હસ્તીનો અહેસાસ, તારો પ્રભાવ મારા ભાવનો શ્વાસ, તારા પથ પર મારા પાયનો પ્રવાસ, તારા પથ પર મારા પાયનો પ્રવાસ. તું મારું ગીત, તું મારી ગત, મીરાજી કોની રમણાને રતને રટત. કે તું મને ન મળત તો હું મને કેમ કળત. મારા વર્તુળના કેન્દ્ર સમી તારી હસ્તી, મારા વર્તુળના કેન્દ્ર સમી તારી હસ્તી, તારા શુકનમાં મારા શ્રીપણાની સ્વસ્તી. તું મારો પ્રગટાવ, તું મારી પત, તારી નોડવેલ વિના જીવન વિષથી ક્યાં લડત. તું મને ન મળત તો હું મને કેમ કળત. મારા વજૂદને સવાયું કરે તારું પ્રમાણ, મારા વજૂદને સવાયું કરે તારું પ્રમાણ. તું કૃષ્ણની ગીતા, તું પાર્થનું બાણ, તારા વિના વિશ્વથી શૂન્ય, તારા વિના વિશ્વથી શૂન્ય, સ્વયંથી અજાણ. તું ન ગ્રહે તો નવ નવ ગ્રહ નડત. કે તારા વિના વિશ્વથી શૂન્ય, સ્વયંથી અજાણ. તું ન ગ્રહે તો નવ નવ ગ્રહ નડત. તું ન મળત તો હું મને કેમ કળત. અને તું મને ન મળત તો સપના મારા ક્યાં ફળત. બીજું કાવ્ય છે એનું શીર્ષક છે શૂન્ય પુરાણ. એકડો લખતા પહેલા મેં પાટીમાં શૂન્ય પાડ્યું હતું. એકડો લખતા પહેલા મેં પાટીમાં શૂન્ય પાડ્યું હતું ને શૂન્યની પાલખીમાં જ મેં એકને ઉપાડ્યું હતું. શૂન્ય ગણિત શાસ્ત્રનું મધ્ય બિંદુ છે એવું નહોતી જાણતી. શૂન્ય ગણિત શાસ્ત્રનું મધ્ય બિંદુ છે એવું જાણતી નહોતી. એથી પ્રગતિ પત્રકમાં શૂન્યના અંકને નહોતી આણતી. પછી તો શૂન્ય આકારના નીત નવા રૂપ જોવાતા ગયા. પછી તો શૂન્ય આકારના નીત નવા રૂપ જોવાતા ગયા. જીવનની શૂન્યતાના અવનવા અનુભવો થતા ગયા. શેરીમાં રમતા આરજવના પૈડાનું શૂન્ય, કુવેથી પાણી સિંચતી મંજુની ગરેડીનું શૂન્ય, શરદ પૂનમના રાસ રમતી ઇન્દુના ચાંદનું શૂન્ય, પૂરીને વર્તુળાકાર કરતી ઈનાની વાટકીનું શૂન્ય, બારના તુલસી ક્યારાની પ્રદક્ષિણાના વર્તુળનું શૂન્ય, મોરારી બાપુના ભાવતા ભજીયાના ગોળાકારનું શૂન્ય, નવ વધુના રૂપિયા જેવા ચાંદલાનું સૌભાગ્યવંતું શૂન્ય, દાદાજીના ભાંગી ગયેલા ચશ્માના ખાલીપણાનું શૂન્ય, હર કલાકે આલબેલ દેતા ગામના ટાવરનું શૂન્ય, મંદિરની આરતીમાં ફેરવાતી ગોળ થાળીનું શૂન્ય, વર્તુળમાં અંતકડી રમતા જૂથની અનંતતાનું શૂન્ય. શૂન્ય કોની પડખે છે એ પર મૂલ્યાંકન કરવું શૂન્ય. શૂન્યની આવી પ્રદક્ષિણામાં
ફરી હું સમજણના ચોકમાં આવી. શૂન્યની આવી પ્રદક્ષિણામાં ફરી હું સમજણના ચોકમાં આવી. પણ હિમાલયના શિખરે પહોંચી મને શૂન્યતાનો મધુ પર્ક મળ્યો. ચઢાણ એટલે ઉતરાણની શરૂઆત. આટલો અનુભવનો અર્ક મળ્યો. શૂન્ય એટલે જિંદગીની યથાર્થતા. શૂન્ય એટલે વિરાટનો આગલો અવતાર. શૂન્ય એટલે નાસ્તિકની આસ્થા. શૂન્ય એટલે અશૂન્યતાનો આધાર. એકડો લખતા પહેલા મેં પાટીમાં શૂન્ય પાડ્યું હતું. નમસ્તે. થેન્ક યુ. ભારતીબેને અહેસાસમાં સાન્નિધ્યની વાત કરી. સંપર્ક માણસને બદલે છે. કવિયત્રી હર્ષવી પટેલ કહે છે કે અઠંગ આંખ હો છતાં ફરક નહીં કરી શકો. અથંગ આંખ હો છતાં ફરક નહીં કરી શકો. મને મળ્યા પછી તમે નહીં રહી શકો. તો વ્યક્તિ એનું જે એની સાથેનું જે ઇન્ટરેક્શન હોય છે એનાથી વ્યક્તિ બદલાય છે. ભારતીબેન, પછી હવે આપણે વાત કરીએ છીએ સાલ 1965ની. 1965ની સાલ હતી અને ગઝલકાર બેકાર એ ગુજરાતથી બ્રિટનના પ્રવાસે આવેલા અને એમની ઉપસ્થિતિમાં બોલ્ટનમાં સ્પિનર્સ હોલમાં બ્રિટનનો પહેલો ગુજરાતી મુશાયરો યોજાય. આ વિપુલભાઈએ કહ્યું એમ એક ઐતિહાસિક ઘટના છે અને બેકાર સાહેબની સાથે બ્રિટનના 4 કવિઓ એ એમાં ભાગ લીધેલો. એમાં ભાઈ મહેક ટંકારવી, એક અંજુમ બાલોડી, કદમ ટંકારવી અને સૂફી મનુબરી. આ 4 કવિઓ હતા. 41 શ્રોતાઓ હતા. એટલે હજલકાર બેકાર એને મુશાયરી કહેતા, મુશાયરો નહીં. કેમ કે બેકાર તો પોતે 500,000ના ઓડિયન્સથી ટેવાયેલા. તો ત્યાં જે બ્રિટનમાં ગુજરાતી મુશાયરા પ્રવૃત્તિ, કવિ સંમેલનની પ્રવૃત્તિ જે શરૂ થઈ એનો આરંભ જે થયો એની સાથે ભાઈ મહેક ટંકારવી સંકળાયેલા છે. એ જ રીતે એમની ગઝલો વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે કે વતન ઝુરાપાની જે વાત થાય છે અથવા નોસ્ટાલ્જાની જે વાત થાય છે, અતીત રાગની વાત થાય છે, એ પણ એમની ગઝલોમાં સૌ પ્રથમ આવે છે બ્રિટનમાં. અને એ કહે છે કે યાદ છે વૈશાખની બપોરનો તડકો અને યાદ છે વૈશાખની બપોરનો તડકો અને મીઠી ચોમાસાની એ ઝરમર હજુ એ યાદ છે. એટલે ચોમાસાની જે ઝરમર ગુજરાતમાં માણી હોય, ગામમાં માણી હોય, એ હજુ પણ એમને યાદ આવે છે. જેમ રમેશ પારેખને યાદ આવે છે કે ફાગણની કાળઝાળ સૂકી વેળામાં તણ પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. એટલે આ જે પહેલો વરસાદ છે એ બહુ અલગ હોય છે. અને એક ઉર્દુ કવિ કહે છે કે પરદેશ મેં હો ક્યાં જાનો બારિશ કે મજા, મિટ્ટી કે મહેક. આપણે પરદેશમાં વસીએ છીએ એટલે વરસાદની મજા કેવી હોય અને માટીની મહેક કેવી હોય, વરસાદને કારણે જે મહેક માટીમાંથી ઉઠે તે એ આપણને ખ્યાલ નથી. જબ ગાંવ મેં અપને હોતી હૈ બરસાત તો ખુશ્બુ આતી હૈ. એટલે ગામમાં જ્યારે વરસાદ થાય ત્યારે ખુશ્બુ, સુગંધ એમાંથી આવે છે, માટીમાંથી. બેકાર સાહેબે 2 કલ્ચર્સ ભેગા થાય એની પણ વાત કરી છે, પૂર્વ અને પશ્ચિમ. અને એ કહે છે કે દ્રષ્ટિ મર્યાદાને તારી શું કહું, પૂર્વ પશ્ચિમ એકતા તો થાય છે. દ્રષ્ટિ મર્યાદાને તારી શું કહું, પૂર્વ પશ્ચિમ એકતા તો થાય છે. દાળમાં બોળીને બિસ્કિટ ખાય છે, એમાં તારા બાપનું શું જાય છે. એટલે આ દાળમાં બિસ્કિટ બોરવાની જે વાત થઈ, એ જ રીતે આ
વતન જોરાપા ઉપરાંત જે એલિયનેશનની વાત છે, વિચ્છિન્નતાની વાત છે, એ પણ મહેકની ગઝલોમાં આવે છે. આદિલ મંસૂરી ન્યૂ જર્સીમાં હતા, સલીલભાઈ, આપની ન્યુયોર્કની બાજુમાં, અને ત્યાં એમણે જે ગઝલ લખી એની થોડી પંક્તિઓ હું આપને કહું. એ કહે છે કે ભીંટો સાથે વાતો કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા. ભીંટો સાથે વાતો કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા, ભીંટોની વાતો સાંભળતા જર્સીમાં વર્ષો કાઢ્યા. કેટલી બધી ઠંડી ભાઈ, કેટલો બધો બરફ, મોસમની ફરિયાદો કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા. ને કાલે પાછા ચાલ્યા જઈશું. વાહ. એ પાછા કાલે નક્કી, કાલે પાછા ચાલ્યા જઈશું, નક્કી કાલે પાછા, કાલે કાલે કરતા કરતા જર્સીમાં વર્ષો કાઢ્યા. તો આ એલિયનેશનની વાત થઈ, વિચ્છિન્નતાની વાત થઈ. આવી જ ગઝલો લઈ અને આવે છે મહેક ટંકારવી. જો કે ઘણા વર્ષો પછી વિપુલભાઈને અને પંચમ શુક્લને અને આપ અન્ય કવિઓને મળવાનો આ પ્રસંગ મળ્યો છે. બહુ આનંદ થાય છે. વધતી ઉંમરની સાથે ઘણીવાર કાનની સમસ્યાઓ થાય, આંખની સમસ્યાઓ થાય અને સાથે અવાજની પણ થોડીક સમસ્યાઓ થાય. એટલે હું અત્યાર સુધી તો મુશાયરાઓમાં તરન્નુમથી ગઝલો રજૂ કરતા આવ્યો છું અને કદાચ આજે પણ એ કોશિશ કરીશ. કદાચ અવાજ પહેલાંની માફક જોઈએ એવો સાથ આપે ન આપે. ઓશો રજનીશના પુસ્તકમાં એક ઠેકાણે આ દુનિયા અમથી અમથી એવું વાંચેલું. એટલે કવિજી મને તરત જ એ અમથી અમથી ઉપરથી એમ થયું કે હા, આપણે ઘણી બધી ક્રિયાઓ, પ્રવૃત્તિઓ અમથી અમથી અમસ્તા કરતા હોઈએ છીએ, મન મૂકીને નહીં, ઘણીવાર અમથું અમથું કરતા હોઈએ છીએ. તો એ અમથું અમથુંને રદીપ બનાવીને એક ગઝલ લખું. તો એના કેટલાક શેરો મેં લખ્યા છે જે આપની સમક્ષ રજૂ કરું છું. કે રમત ગમે તે હોય, અમે તો રમ્યા અમથું અમથું, ને હાર્યા તે પણ અમથું અમથું, જીત્યા અમથું અમથું. કે ભાઈ આ રમત ગમે તે હોય, અમે તો રમ્યા અમથું અમથું, ને હાર્યા તે પણ અમથું અમથું, ને જીત્યા અમથું અમથું. ને રોજ સવારે ઘેરથી નીકળી, સાંજે પાછા ફર્યા. કે રોજ સવારે ઘેરથી નીકળી, સાંજે પાછા ફર્યા. ને દુનિયા અમથી અમથી, તેમાં ભમ્યા અમથું અમથું. કે કોઈ દિવસ તો જઈને બેઠા તન્હાઈની ટોચે. કે કોઈ દિવસ તો જઈને બેઠા તન્હાઈની ટોચે. ને કોઈ દિવસ તો ભીડમાં જઈને ભળ્યા અમથું અમથું. ને તસ્બી, ટોપી, તિલક, માળા, વેશ સજાવી બેઠા. કે તસ્બી, ટોપી, તિલક, માળા, વેશ સજાવી બેઠા. ને અંતરમાં અભિમાન છતાંય નમ્યા અમથું અમથું. ને માંદીને
બેઠા હા ભાઈ સંસારી થઈ જીવ્યા કે ઘર માંડીને બેઠા હા ભાઈ સંસારી થઈ જીવ્યા ને આવળ ગોવળ વચ્ચે નાચ્યા કૂદ્યા અમથું ને કો વાહ બાળકની જેમ બનાવ્યા મેલ અમે રેતીના કે કો બાળકની જેમ બનાવ્યા મેલ અમે રેતીના ને અધર શ્વાસે બેઠા અંદર માલ્યા અમથું અમથું ને આ શેર જુઓ કે મનમાં કળશી મેલ છતાંય વાર અને તહેવારે કે આ મનમાં કળશી મેલ છતાંય વાર અને તહેવારે મિત્ર સગા સંબંધી સૌને ભેટ્યા અમથું અમથું વાહ કીર્તિનો કાંટાળો પહેરી તાજ અમે હરખાયા કે આ કીર્તિનો કાંટાળો પહેરી તાજ અમે હરખાયા ને પરપોટાની જેમ ઘડી ભર ફૂલ્યા અમથું અમથું અરે વાહ વાહ ને આ વાહ ભરસાગરમાં ભાર ઉપાડી કોણ કિનારે પહોંચ્યું કે ભરસાગરમાં ભાર ઉપાડી કોણ કિનારે પહોંચ્યું ને તોય સામે પૂર અમે તો તર્યા અમથું અમથું વાહ વાહ કે ભીતરના અંધારાની દરકાર કશી ના કીધી કે આ ભીતરના અંધારાની દરકાર કશી ના કીધી ને બહારથી ઉજળા ફક્કડ થઈને ફર્યા વાહ કે ભીતરના અંધારાની દરકાર કશી ના કીધી ને બહારથી ઉજળા ફક્કડ થઈને ફર્યા અમથું અને મક્તાનો શેર છે કે દુનિયા અમથીમાં જન્મીને કોણ જીવ્યું છે સાચું કે આ દુનિયા અમથી માં જન્મીને કોણ જીવ્યું છે સાચું રોજ મહેક ચહેરા બદલીને જીવ્યા અમથું વાહ કે આ દુનિયા અમથી માં જન્મીને કોણ જીવ્યું છે સાચું રોજ મહેક ચહેરા બદલીને જીવ્યા અમથું રમત ગમે તે હોય અમે તો રમ્યા અમથું અમથું થેન્ક યુ બીજી ગઝલ પણ સૂફી સંતો ઘણીવાર આત્મ શુદ્ધિ માટે આ દુનિયાનો એક રંગ ઉતારવાની સલાહ આપે અને આખેરતનો એટલે પરલોકનો એક રંગ ચડાવવાની આપણને સલાહ આપે શિખામણ આપે તો એના ઉપરથી આ મતલાનો એક શેર અને ત્યાર પછી ગઝલ રજૂ કરું તે જુઓ કે અમારી જ છબી મારા હાથોએ બનાવું છું મારી છબી હાથોએ બનાવું છું મારી જ છબી મારા હાથોએ બનાવું છું એક રંગ લગાડું છું એક રંગ ઉતારું છું વાહ કે મારી જ છબી મારા હાથોએ બનાવું છું એક રંગ લગાડું છું
એક રંગ ઉતારું છું ને ડર હોય જો તમોને ઉઠીને જતા રહેજો કે ડર હોય જો તમોને ઉઠીને જતા ઉઠીને જતા રહેજો કે જખ્મોની કિતાબોના પાના હું ઘાડું છું વાહ જખ્મોની કિતાબોના પાના હું ઘાડું છું ને કે છે કાચની બંગડી સમ આપણા સંબંધો કે છે કાચની બંગડી સમ આપણા સંબંધો તૂટી રખે ન જાય બીબીને નિભાવું છું ને આ દુનિયાના ફરેબોની પહેચાન મળી ગઈ છે કે આ દુનિયાના ફરેબોની પહેચાન મળી ગઈ છે આ દુનિયાને તો હવે હું હાથોમાં રમાડું દુનિયાના ફરેબોની પહેચાન મળી ગઈ છે આ દુનિયાને તો હવે હું હાથોમાં રમાડું છું ને કહી દો આ જમાનાને તૈયાર કરે ફાંસી કે કહી દો આ જમાનાને તૈયાર કરે ફાંસી મંસૂરની માફક હું આલેખ જગાવું છું ને ચંદન બની ઘૂંટાયો છું એમના હાથે હું શેર છે કે ચંદન બની ઘૂંટાયો છું એમના હાથે હું અતિથી જ તો મહેફિલમાં હું મહેક પ્રસારું છું ચંદન બની ઘૂંટાયો છું એમના હાથે હું તેથી જ તો મહેફિલમાં હું મહેક પ્રસારું છું ને મારી જ છબી મારા હાથોએ બનાવું છું એક રંગ લગાડું છું એક રંગ લગાડું છું થેન્ક યુ મહેક તંકારવીએ જખમોની યાદીની વાત કરી. શેખ પાલનપુરી કહે છે કે જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી બહુ ઓછા પાના જોઈ શક્યો. બહુ અંગત અંગત નામ હતા. તો કવિઓની સ્વજનો સામે ફરિયાદ રહી છે. આ જે ઘાવ છે, જખમો છે, એ આપનારા પણ સ્વજનો જ હોય છે. બેફામ કે છે કે ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી માણા બન્યા એનો બનાવ્યો છે મને. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. ને આ બધા બેફામ જે આજે રડે મુજ મોત પર, આ બધા બેફામ જે રડે મુજ મોત પર, એ બધાને જિંદગી આખી રડાવ્યો છે. તો આ સ્વજનો આખી જિંદગી રડાવે અને પછી મૃત્યુ વખતે રડવા બેસે, એવી વાત આ બેફામે કરી.
એમણે બહાર જઈ અને ઘેર પરત આવવાની વાત કરી એક શહેરમાં. તો મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે છે અને એ કહે છે કે આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ. આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ. ચિત્ર્યા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ. આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ. ચિત્ર્યા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ. આ ભીંટ બારી બારણા પૂછી રહ્યા છે નામ. આ ભીંટ બારી બારણા પૂછી રહ્યા છે નામ. ખુદના જ ઘરમાં આપણે ભૂલા પડ્યા છીએ. તો આ ભૂલા પડવા માટે બહારની જરૂર નથી. ખુદના જ ઘરમાં માણસ ભૂલો પડે એવું બને. ભાઈ મહેક ટંકારવી પછી હવે આવે છે આપણા ન્યુયોર્ક USA થી આપણી સાથે જોડાયેલ શ્રી સલીલભાઈ ત્રિપાઠી. એમનું જે કાર્યક્ષેત્ર છે એ આમ તો આંતરરાષ્ટ્રીય છે, ઇન્ટરનેશનલ, પણ એમના જે મૂળ છે, રૂટ્સ છે, એ ગુજરાતીતામાં છે. એમની ગુજરાતીતા એમણે કાયમ રાખી છે. અને એ સંદર્ભે રઈસ મનિયારનું એક મુક્તક મને યાદ આવે છે અને એ કહે છે કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો. મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ના દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ના દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખુંડ્યા બધાની ધૂળ ચોંટી પણ. મલક કઈ કેટલા ખુંડ્યા. આ સલીલભાઈની વાત છે, એમના પ્રવાસોની વાત છે કે મલક કઈ કેટલા ખુંડ્યા બધાની ધૂળ ચોંટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો આ ગુજરાતીનો ધબકારો જે છે એ આપણે સલીલભાઈ પાસેથી સાંભળવાના છીએ. એમનું બહુ જાણીતું પ્રવાસ વર્ણનનું પુસ્તક છે ડીટૂર્સ. અને એ શીર્ષક જે છે એ જ કેટલું કાવ્યાત્મક છે. એટલે કવિ હંમેશા ચીલો ચાટડે છે. એમનું રિવ્યુ મેં જે જોયું તો એમાં કહ્યું છે કે સલીલભાઈ જે સ્થળની મુલાકાત લે છે એનું માત્ર વર્ણન કરતા નથી, પણ એમાં એનું એક્સપ્લોરેશન, એની ખોજ હોય છે. જેમ અગાઉ આપણે એક્સપ્લોરેશનની વાત કરી તેમ. પણ આ કવિઓના જે રોડ મેપ છે એ અલગ હોય છે. એમના જે ડેસ્ટિનેશન્સ છે એ પણ અલગ હોય છે. એમનો જે વેધર ફોરકાસ્ટ છે, હવામાનનો વર્તારો, એ પણ અલગ હોય છે. એટલે આદિલ મંસૂરી કહે છે કે પાંપણું નીચી નમી છાયા થઈ. પાંપણું નીચી નમી છાયા થઈ. સ્મિત વિખરાયું ને તડકો થઈ ગયો. પાંપણું નીચી નમી છાયા થઈ. સ્મિત વિખરાયું ને તડકો થઈ ગયો. હાથ શું આવી ગઈ તારી ગલી. જિંદગીનો પંથ ટૂંકો થઈ ગયો. તો વાયા એની ગલી જો જઈએ તો જિંદગીનો જે પંથ છે એ ટૂંકો થાય, એવો રોડમેપ આદિલ મંસૂરી આપણને આપે છે. ખલીલ ધનતેજવીનું ડેસ્ટિનેશન અલગ છે. એ કહે છે કે નસ નસ ને રોમ રોમથી તૂટી જવાય છે. નસ નસ ને રોમ રોમથી તૂટી જવાય છે. તોય મજાની વાત કે જીવી જવાય. નસ નસ ને રોમ રોમથી તૂટી જવાય છે. તોય મજાની વાત કે જીવી જવાય છે. આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ. આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ. ત્યાંથી તો દિલ સુધી પછી પહોંચી જવાય છે. એટલે દિલ એ ડેસ્ટિનેશન હોય તો એ વાયા આંખો, આઈઝ, એવું આ ખલીલભાઈનું કહેવું છે. રાજેન્દ્ર શુક્લ થોડી અલગ જુદી વાત કરે છે અને એ કહે છે કે એકને એક જ સ્થળે મળીએ અમે. એકને એક જ સ્થળે મળીએ અમે હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. એકને એક જ સ્થળે મળીએ અમે હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. શબ્દના દીવા બળે છે ડેલીએ.
આવતલ આવી મળે છે ડેલીએ, વાહ. સ્વપ્ન જેવું સીધ સરવરીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ જરહરીએ અમે. તો રાજેન્દ્રભાઈની આ પંક્તિઓ પછી હવે શ્રી સલીલભાઈને વિનંતી કે તેઓ એમની રચનાઓ રજૂ કરે. સલીલ શ્રીપાથી. થેન્ક યુ વેરી મચ. હું વાંચવાનો તો બીજી બે કવિતા, પણ હવે તમે મારા ડિટૂર્સનો ઉલ્લેખ કર્યો એટલે મને થયું કે હું એક સત્યજીત રાય વિશેની કવિતા વાંચું, અને બીજી કવિતા વેનિસ વિશે છે. વેનિસ મોનેની નજરે, મોને એટલે આપણા ફ્રેન્ચ કલાકાર, એટલે એ બે કવિતાઓ હું વાંચીશ. એટલે આ જે છે તે સત્યજીત રાયની ને માટે ખાસ લખી છે. ઉત્તેજિત ધબકારાની જેમ ધડકતી લહેરને ધક્કે ડોલતા કાશના ખેતર વચ્ચે પગદંડી પર ઠેકતા ઠેકતા વિસ્મિત આંખે જોયું આભ, જેને ઘૂઘવતા મોજાની જેમ ગળી જાય વાદળ, અને સંતાડીએ જ્યારે દસમતથી આગગાડી સાપની જેમ લીસોટા પાડી આથમી ગઈ ક્ષિતિજની પેલે પાર. મારી અવાક આંખ જોતી એકી ટશે એ ચક્રાવતી ધૂમ્રસેર, એ પલાયન થયેલો પડછાયો, ને વારાણસીના ઘાટે નદીમાં ડગમગ ડોલતા કોડિયાને હલબલાવી પ્રચંડ ફફડાટ સાથે સેંકડો કાગડા ઉઠ્યા, અને છવાઈ ગયો અંધકાર ફરી એકવાર. ને આંગળીઓ પંપાળે ઓશિકાના ગલેફ પર ક્યારેય ન જોયેલા કે દેખાયેલા કે મળેલા ચીપિયાને જ્યારે રસોડામાં સંભળાય ઉભરાતી પાણીનો થરથરાટ અને ફેલાય ચાની સુવાસ, ને ખંડિયે રાજમહેલની છતે લટકતા ઝુમ્મરમાં અફળાઈ ફેલાતો પ્રકાશ, એ તેજના કિરણો છેદ પડછાયાને, અને કઈ ઓરડીમાં કયા ઝરૂખેથી સંભળાય ઝાંઝરોનો ઝણકાર, ને ઢોલ નગારાની ત્રાડ વચ્ચે રૂંધાય દેવીનો અવાજ, દેખાય માત્ર એના ચકોર ચક્ષુ, ને ખટારાની ઉગ્ર ઓડકાર જેવા દરામણા ડીઝલના ઘોંઘાટ ક્ષમતા ઝૂંપડાના અંધકારમાં પ્રસરે ફાનસનો પ્રકાશ ઉજ્જવલિત કરે ગુલાબીનો ચહેરો. ને ઉપલા માળે પડદાના બાકોરામાંથી ઓપેરા ગ્લાસથી ગલીનું નિરીક્ષણ કરતી ચારુલતા, જે પછી મધ્યાહ્ને હિંડોળે બેસે ઝૂલે, શ્વાસની જેમ ક્ષુબ્ધ બને એનો ચહેરો, લક્ષ્ય એનું એક, એ જ હસમુખ ચહેરો, એને હોઠે સ્ફુરે ગીત, પિયાનોને પગથિયે મલકે એના હોઠ, સંભળાય એની ઘોષણા મેડિટરેનિયન જાણે તાનપુરાનો ઝણકાર, અને ઘણા વખત પછી ધ્રુજતા હાથ અચકાતા ખેંચાય એમના હાથ તરફ, જ્યારે સાગર ધુએ રેતીના તટને અને સ્થગિત થઈ જાય સમય, બે હાથ અડોઅડ હસ્તમેળાપ માટે બેબાકડા થંભી જાય ફ્રેમમાં, ને હિમાચ્છાદિત કાંચનજંગાના શિખર રમે વાદળ જોડે એક અલબેલી સંતા કુકડી, ને બદલાઈ જાય આકાશના રંગ ચિત્રકારની રકાબીમાં ક્ષણે ક્ષણે લાગણીઓની જેમ, ને ટ્રામના ઘોંઘાટ અને મહાનગરના કોલાહલ વચ્ચે પ્રત્યેક પગલે વિષમતા ભૂંસતી આરતીના પગલા, ને ઇન્દ્રજીતના સંકોચાતા સ્વપ્નોથી હતાશ થતો સિદ્ધાર્થ રઝળે મહાનગરીમાં પોતાના પ્રતિદ્વંદીની શોધવા, ને વૃક્ષ નીચે નદી કાંઠે સાદડી પર શબ્દોની રાસલીલાની રમઝટ રવિન્દ્રનાથ, કાર્લ માર્ક્સ, ક્લિયોપાત્રા, અતુલ્ય ઘોષ, હેલન, શેક્સપિયર, માઓ ત્સે-તુંગ, ડોન બ્રેડમેન, રાણી રાશમની, બોબી કેનેડી, ટેકચંદ ઠાકુર, નેપોલિયન, મુમતાઝ મહલ, એ બધાને ખભે ચડી કોઈ પણ બહાને સંબંધ રચવા ડગુમગુ પ્રયત્ન, ને શતરંજની બાજીના ઘેનના ઓતપ્રોત અમીર જમીનદાર થાય એવા તો મશગુલ કે ભૂલાઈ જાય ભૂંસાઈ જતું વિલીન થતું રજવાડું, ને ઉંબરો ઓળંગી પગલા પાડી ચાલે વૈધવ્ય તરફ એક સૌભાગ્યવતી, ન ઘરે ન બહાર, ને પર્વત શિખર પર અતીતના પાનાને છુટકારો આપી પવન લઈ જાય ત્યાં જવાની મુક્તિ આપી, પોતાના શિશુને પોતાને જ ખભે ઊંચકી અજાણ્યા આગંતુકની જેમ ચાલી પડ્યો અપુ આવતીકાલની ખોજમાં. વેરી ગુડ, બહુ સરસ. થેન્ક યુ. અને અહીંયા બ્રુકલિન પણ અહીંયા છે ને બહુ જ સરસ એક પ્રદર્શન હતું
મોનેના ચિત્રોનું, જેમાં વેનિસ વિશે હતા. એટલે મોને વેનિસ માત્ર એક જ વખત ગયા હતા, પણ એ વખતે એમણે ખૂબ ચિત્રો દોરેલા ને બધા ચિત્રો ત્યાં આગળ અમને જોવા મળ્યા. એટલે એની પર આ કવિતા છે. જેમ તેણે જોઈ આ નગરી એમ તને જોવી છે, જેની કાયાને વીંટળાયેલી ઘેરી નસોમાં વહે છે આડ્રિયાટિકનું છલકતું ખારું જળ. તો ઉતારી દે આ ચશ્મા અને થવા દે ભીની તારી આંખ. ઉપસવા દે એક નાજુક પડ અને માણ આ ઉચ્છ્વાસ. જર્જરિત ઇમારતો હળવે હળવે ડોલે, ગોંડોલાની છાયા પાણીમાં પોતાના પ્રતિબંધ પર તરે, ધુમ્મસ ધીરે ધીરે પ્રસરે. ઝગમગતું શહેર કાંપતા જળ પર ડગમગે, ખંડેર વિલાઓ છાતીના લયે ધબકે. વિસ્તરે છે આ નગર ચોક અને નિશાસો નાખે છે આ નાજુક પુલ. આ નગરી ન ઓળખે દિવસ ન જાણે રાત, માત્ર સમજે ઝાંખો સંધિકાળ. થેન્ક યુ. સલીલભાઈ, ખૂબ ખૂબ આભાર. સલીલભાઈએ એક પંક્તિમાં શબ્દોની રાસલીલાની વાત કરી. શબ્દોનો મહિમા કવિઓ કરતા હોય છે. મનોજ ખંડેરિયા કહે છે કે રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, મારે તો શબ્દો જ કંકુ ને ચોખા. તો કવિ માટે શબ્દ જે છે એ કંકુ અને ચોખા હોય છે. બીજી પંક્તિઓમાં મનોજ ખંડેરિયા કહે છે કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા. તણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. વાહ. બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. ને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. તો મનોજ ખંડેરિયાએ શબ્દની આ રીતે વાત કરી. સલીલભાઈ પછી જે આવે છે એ ડોક્ટર જગદીશ દવે. અને જગદીશભાઈ તો કવિ ઉપરાંત ભાષા શાસ્ત્રી પણ ખરા, એટલે શબ્દ નો એમને અનુભવ હોય. ઘાયલ સાહેબ જુદી વાત કરે છે અને કહે છે કે શબ્દની આર પાર જીવ્યો છું. શબ્દની આર પાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું. શબ્દની આર પાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું. મધ્યમાં જીવવું જ ના ફાવ્યું, હું સદા બારોબાર જીવ્યો છું. મધ્યમાં જીવવું જ ના ફાવ્યું, હું સદા બારોબાર જીવ્યો છું. ખૂબ વર્ષો છું હું એ જીવનમાં, હું એ બહુ ધોધમાર જીવ્યો છું. ઘાયલ સાહેબનો મને વ્યક્તિગત રીતે પરિચય, નજીકથી પરિચય ઘણા બધા મુશાયરાઓમાં અમે સાથે, અને એમની જીવનશૈલી જોઈએ તો આ પંક્તિ બરાબર રીતે એમને બંધબેસતી આવે છે કે હું બહુ ધોધમાર જીવ્યો છું. શબ્દ સાથે કામ પાડવાનું ક્યારેક અઘરું હોય છે કવિ માટે, અને એટલે જ અનિલ જોશી કહે છે કે ચણોઠીઓના ઢગલે દાઝ્યા કાંઈ કવિના કિટ્ટાજી. ચણોઠીઓના ઢગલે દાઝ્યા કાંઈ કવિના કિટ્ટાજી. હું શબ્દોમાં એમ પ્રવેશું જેમ આગમાં સીતાજી. તો સીતાજી માટે જે અગ્નિ પરીક્ષા હતી એવું જ શબ્દ સાથે કવિને કામ પાડવાનું હોય છે. જગદીશભાઈની એક પંક્તિ એવી છે કે મૌન બની પરઘાટા શબ્દો. એટલે કવિ શબ્દનો મહિમા કરે છે અને સાથે મૌનનો પણ મહિમા કરે છે. અને એટલે જ જગદીશભાઈ કહે છે કે મૌન બની પરઘાટા શબ્દો. ઉમાશંકરની બહુ જાણીતી પંક્તિઓ છે કે છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો હોય છે. ઉમાશંકરની જે સમગ્ર કવિતા છે એનું જે છેલ્લું કાવ્ય છે એની છેલ્લી લીટી આ છે કે છેલ્લો શબ્દ, આખરી શબ્દ તો મૌનને જ કહેવાનો હોય છે. તો આવા જ શબ્દો લઈ અને હવે આવે છે ડોક્ટર જગદીશ દવે. જગદીશભાઈ. આભાર. હેલો, સંભળાય છે? હાજી, હા.
સૌ પ્રથમ તો અકાદમીનો ખૂબ ખૂબ આભાર કે આવા 50 વર્ષના જે આખો ઉત્સવ ઉજવ્યો એની અંદર મને સામેલ કર્યો છે. અને અદમભાઈ, તમારા સાથે આ રીતે પાછું મળવાનું થયું એનો પણ અનેરો આનંદ છે. તમે જ આપણી સાથે પહેલા કઈ કવિતા વાંચવું વગેરેની વાત થઈ ત્યારે આપે એક સૂચન કર્યું મને કે કંઈક હળવું વાંચો તો મજા આવશે. એટલે વાંચું છું બ્રિટનના ગુજરાતીનું આત્મનિવેદન નવા વર્ષે. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. કલ્ચર તો વલ્ચર પાસે છે એની કોણ કરે છે કાશ. કલ્ચર તો વલ્ચર પાસે છે કોઈની કોણ કરે છે વાત. એની કોણ કરે છે કાશ. છોકરા છૈયા મારા બેટા ઇંગ્લિશ બોલે કડકડાટ. છોકરા છૈયા મારા બેટા ઇંગ્લિશ બોલે કડકડાટ. ગજગજ છાતી મારી ફૂલતી સુશા તે છે પૈસા ચાર. ગજગજ છાતી મારી ફૂલતી સુશા તે છે પૈસા ચાર. નોરતામાં ડિસ્કો ગરબા છે. નોરતામાં ડિસ્કો ગરબા છે. દિવાળીએ ના તાલ. નોરતામાં ડિસ્કો ગરબા છે. દિવાળીએ ના તાલ. ફૂલ ફટાક થઈને ફરવામાં છઈએ માલામાલ. અંગ્રેજી સમજાય ઓછું ગુજરાતીમાં ભૂલો ઘણી. અંગ્રેજી સમજાય ઓછું ગુજરાતીમાં ભલો ઘણી. ચાલે મારા ભાઈ એ તો સૌ લાખ પાઉન્ડના અમે ધણી. લાખ પાઉન્ડ બધી રીતે ભેગા થયેલા હોય છે અને અનેક જાતના મૃત્યુ હોય છે. એને કારણે નવરા લોકો ડરાવી રહ્યા સંસ્કારોને સાચવજો. નવરા લોકો ડરાવી રહ્યા સંસ્કારોને સાચવજો. લાગશે બધે નહીં તો તાળા તેને સૌ વેચા કરજો. નવરા લોકો ડરાવી રહ્યા સંસ્કારોને સાચવજો. નવરા છે તો કયા કરે સંસ્કાર સાચવવા વગેરે. લાગશે બધે નહીં તો તાળા તેને સૌ વેચા કરજો. અડબંગોને અક્કલ નથી કે સૌ તાળાની કૂંચી ધન. અડબંગોને અક્કલ નથી કે શું તાળાની કૂંચી ધન. ધનથી ધનને વધારતા રહો સુખી થશે તનને મન. હવે બીજી કવિતા છે. એ કવિતા મારા મિત્ર હું પહેલા કવિતા જ વાંચું. ભાઈ જગદીશ જરા સુધર. ભાઈ જગદીશ જરા સુધર. આ ટેમ્સ નદીને કાંઠે રહીને પીએ ગંગાજળ. આ ટેમ્સ નદીને કાંઠે રહીને પીએ ગંગાજળ. જરા સુધર. સુધર જરા શીખ ઇસ્ત્રી વાળા કપડા પહેર. સેન્ટ બેન્ટ છાંટીને થોડું મોં પર ક્રીમ પાથર. જરા સુધર. ને કોટ કોટ ઠોકે રાખે છે એને અહીં કહે છે જેકેટ. કોટ કોટ ઠોકે રાખે છે એને અહીં કહે છે જેકેટ. ને બૂટ નહીં શૂઝ પહેરે તું. ને બૂટ નહીં શૂઝ પહેરે છે તું. મોટા હોય તે છે બૂટ. પકડ કાનની બૂટ. જરા સુધર. શેવિંગ કરવું રોજ ભલે ના રોજે નાયે. શેવિંગ કરવું રોજ ભલે ના બોજે નાયે. ને જો દાઢી રાખે કટ તેનો વટ પાડે તેવો જોઈએ. ને જો દાઢી રાખે તો કટ તેનો વટ પાડે તેવો જોઈએ. ઉગાડના જંગલ જરા સુધર. ને દાળ ભાત ખાવાના છોડી ખાતું બીફ બર્ગર. દાળ ભાત ખાવાના છોડી ખાતું બીફ બર્ગર. ફિશ મીટનું અંદાજ સાચું બાકી તો ઝરમર. જરા સુધર.
ગુજરાતીનું ના ઉપજે કઈ હવામાનનું કોઈ ન માન. ગુજરાતીનું ઉપજે ન કઈ હવામાનનું કોઈ ન માન. અરે મણિમાસી પણ બોલે વેધર, એને જ હવે સાચું માન. મણિમાસી પણ બોલે વેધર, એને જ હવે સાચું માન. જરા સુધર, મજામાં છું નહીં, ઓરાઈટ છું. મજામાં છું નહીં, ઓરાઈટ છું. ને આવજો નહીં, બોલો બાય. બાય. ટેવ પડી ના ચાલે, જલ્દી યુઝ ટુ આના, યુઝ ટુ બાના, સૌ થઈ જાય. જરા સુધર ને ગુજરાતીનો ઝંડો છોડી યુનિયન જેકની ભાષા બોલ. ક્યા બાત. ગુજરાતીનો ઝંડો છોડી યુનિયન જેકની ભાષા બોલ. ગુર્જર ભૂમિમાં પણ તેનું ગણાય છે કઈ બહુએ મોલ. અરે ગુર્જર ભૂમિમાં પણ તેનું ગણાય છે કઈ બહુએ મોલ. જરા સુધર, આ થેમ્સ નદીને કાંઠે બેસી માગે ગંગા જળ. જરા સુધર ભાઈ જગદીશ, જરા સુધર. ક્યા બાત, બહુત અચ્છા. વાહ. વાહ. જગદીશભાઈએ ગુજરાતી માટે પૈસો પરમેશ્વર એની વાત કરી. હજી છે, ફરી થોડુંક બાકી છે. હા, જરા આપી લઉં. જી. બાબો અંગ્રેજી મીડિયમમાં, પપ્પા પ્રાઉડ, મમ્મી હેપી. કહે બાબો ભણતો નથી, લેસન લર્ન કરે છે. મોમ હરખાય કે સન બનાના ઈટ કરે છે. ને પપ્પા એપલ કટ કરે છે. ડોક્ટરને સવાબે સમજાતું નથી. 2:15 કહો ત્યારે લાઈટ થાય. 7 ચોકું વળી શું? 4 × 7 = 28. ઓકે. અને હવે સાતે અશ્વો શોધે સૂરજ. અલપ જલપ દેખાતો સૂરજ, કાળો સૂરજ, ધોળો સૂરજ. કદી ન જોયો રાતો સૂરજ, કદી ન એ મદમાતો સૂરજ. કાર્ડબોર્ડના બોક્સે બેસી ટાઢ ટાઢ પોકારે સૂરજ. છાપાઓની વચ્ચે બેસી શરીરને સંગોપે સૂરજ. થ્રો અવેના ડબલામાંથી ફૂડ ડ્રિંક ફંફોસે સૂરજ. થોડું થોડું મળી રહે તો ટેક અવે એ કરતો સૂરજ. ભરબપોરે રસ્તા વચ્ચે બાળક લઈને ભીખે સૂરજ. બેકારીની અઘોર સાંજે મગિંગ કરીને નાસે સૂરજ. ઓક્સફર્ડ સ્ટ્રીટમાં વીલી નજરે વિન્ડો શોપિંગ કરતો સૂરજ. ચોકિયાતનું ધ્યાન ચુકાવી શોપલિફ્ટિંગે કરતો સૂરજ. તીવ્રતની દુફાઓ વચ્ચે ગીતોને પડઘાવે સૂરજ. જતા આવતા લોકો પાસે પેલીઓ ઉઘરાવે સૂરજ. ગલી કૂચીમાં જઈને છાનો 2 આંસુ ટપકાવે સૂરજ. પાદવિહીન પંગુ એકાકી, સાતે અશ્વો શોધે સૂરજ. અને છેલ્લી કવિતા છે, બરાબર.
એક મિનિટ, એક જ મિનિટ. ઢળતી સાંજ, ઢળતી સાંજ, તુલસી ક્યારે પ્રગટતો ઘીનો દીવો, તુલસી ક્યારે પ્રગટતો ઘીનો દીવો, દૂરના મંદિરની આરતીના ઘંટારવના સૂર, દૂરના મંદિરની આરતીના ઘંટારવના સૂર, પૂજા ઘરમાંથી પ્રગટેલી ધૂપસળીની સુગંધને વહેતી વાયુ લહરી, હલક ભર્યા કંઠે ભજન ગાતી માનો ભાવ વિભોર ધ્વનિ, પાક ગૃહેથી કર્તવ્યરત ગૃહિણીના કંકણોનો આવકારતો નાદ, બાખોડિયાભેર દોડી આવતા શિશુના પગની ઝાંઝરીનો સાદ, સ્વર અને સુગંધનું અનુપમ મિલન. આ ઘરમાંથી હું ક્યાં બહાર જ ગયો હતો. આભાર. જગદીશભાઈએ એમના એક કાવ્યમાં બ્રિટનના ગુજરાતી સમાજની જે જીવનશૈલી બદલાઈ રહી છે એની વાત કરી. આપણી પ્રાયોરિટીઝ થોડી બદલાઈ રહી છે, એટલે ગઝલકાર સૂફી મનુબરી કહે છે કે કદી લેનારની વાતો, કદી દેનારની વાતો, કદી લેનારની વાતો, કદી દેનારની વાતો, કરે છે ઊંઘમાં પણ ગુજરાતી વેપારની વાતો. કદી લેનારની વાતો, કદી દેનારની વાતો, કરે છે ઊંઘમાં પણ ગુજરાતી વેપારની વાતો. કવિતા શાયરી તો એને માથાનું દરદ લાગે, કવિતા શાયરી તો એને માથાનું દરદ લાગે. કહે પૈસા વગરની છે બધી બેકારની વાતો. એટલે આ બેકારની વાતોની થઈ. જનરેશન ગેપનો પણ એમાં સંકેત આવ્યો જગદીશભાઈની કૃતિઓમાં. એટલે ફરી સૂફી મનુબરી કહે છે કે બાપ દીકરો રહે છે યુકેમાં ને બેવની વચ્ચે રોજ ફાઇટ છે. બાપ દીકરો રહે છે યુકેમાં, બેવની વચ્ચે રોજ ફાઇટ છે. બાપ છે લેંઘાના જેવો ઢીલો, દીકરો જીન્સ જેવો ટાઈટ છે. આ બે વચ્ચેની જે ગેપ છે, જનરેશન ગેપ, એની થોડી વાત થઈ. જગદીશભાઈએ હળવી અને ગંભીર બંને પ્રકારની કૃતિઓ રજૂ કરી. હવે જગદીશભાઈ પછી આવે છે આપણા પંચમ શુક્લ, અને પંચમની એક ગઝલ છે, એનું શીર્ષક છે યાદ કર તું પંચમ. યાદ કરવાની વાત છે. જેમ મહેક ટંકારવીમાં અતીત રાગની આપણે વાત કરી કે જૂની યાદો જે છે એ ફરીથી તાજી થાય છે, એમ પંચમભાઈ આ ગઝલમાં કહે છે કે યાદ કર તું પંચમ. રમેશ પારેખ થોડા ચેતવે છે કે યાદ કરવામાં, સ્મરણમાં થોડી પીડા હોય છે, અને એ કહે છે કે અરે મારા આ હાથ છે જળ ભરત ને ઉપર આંગળીઓ અભણ એક બે. રમેશ પારેખની જે શૈલી છે એ તદ્દન જુદા પ્રકારની છે, અને કહે છે કે અરે મારા આ હાથ છે જળ ભરત ને ઉપર આંગળીઓ અભણ એક બે. હું જીવતા મનુષ્યો ગણું તો આ આખા નગરમાં મળે માંડ જણ એક બે. એટલે મનુષ્યોમાં એમની બહુ શ્રદ્ધા નથી. આધુનિક કવિ છે, અને કહે છે કે જો જીવતા માણસો ગણવા બેસીએ, લંડનની કદાચ વાત હોય તો માંડ એક કે બે મળે. હું જીવતા મનુષ્યો ગણું તો આખા નગરમાં મળે માંડ જણ. અને ઉજરદા અને લોહી લુહાણ આખા એ જીવતરના કાણર છે શા. કવિ કહે છે કે એવરી વન ઇઝ વુન્ડેડ. દરેક માણસમાં એક જખમ હોય છે, દરેક માણસ એક ઘાવ છુપાવતો હોય છે.
અમૃત ઘાયલ કહે છે કે જીવ જે અન્યોમાં પ્રોટા હોય છે, બિન પીએ એ હોશ ખોટા હોય છે. જીવ જે અન્યોમાં પ્રોટા હોય છે, બિન પીએ એ હોશ ખોટા હોય છે. ને આ બધા જાહેરમાં હસતા વદન, ખાનગીમાં ખૂબ રોટા હોય છે. એટલે જાહેરમાં હસવાનું હોય, ખાનગીમાં રડવાનું હોય, એવી વાત ઘાયલ સાહેબે કરી. તો રમેશ પારેખ કહે છે કે અરે મારા આ હાથ છે જળભરત, ને ઉપર આંગળીઓ અભણ એક બે, હું જીવતા મનુષ્યો ગણું તો આખા નગરમાં મળે માંડ જણ એક બે, ને ઉજરદા ઉજરદા અને લોહી લુહાણ, આખા એ જીવતરના કાણર છે સા. ને ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે સ્મરણ એક બે. તો આ જીવનમાં જે એક બે સ્મરણો હોય એ આપણને ઉજરદા પાડે છે અને એ આપણને લોહી લુહાણ કરે છે, એવું રમેશ પારેખ આ પંક્તિઓમાં કહે છે. મનોજ ખંડેરિયાની પણ આ પ્રકારની પંક્તિઓ છે અને એ કહે છે કે સુવાળા શ્વેત જળમાંથી અમે નીકળી નથી શકતા. સુવાળા શ્વેત જળમાંથી અમે નીકળી નથી, સુવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા, બેળાયેલા કમરમાંથી અમે નીકળી નથી શકતા. સુવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા, બેળાયેલા કમરમાંથી અમે નીકળી નથી શકતા. નદી દરિયો કે દર્પણ હો તો નીકળી પાર જઈએ, પણ સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા. નદી દરિયો કે સરોવર હો તો નીકળી પાર જઈએ, પણ સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા. સમય સાથે કદમ મિલાવવા ક્યાં સહેલ છે મિત્રો, સમય સાથે કદમ મિલાવવા ક્યાં સહેલ છે મિત્રો, વીતેલી એક પળમાંથી અમે નીકળી નથી શકતા. તો એક પળ જે વીતી ગઈ છે એમાંથી ક્યારેક આપણાથી નીકળાતું નથી, એવી વાત કરી. તો પંચમભાઈની આ જે ગઝલ છે યાદ કરતું પંચમ, એમાં આ સ્મરણની પીડાની વાત છે. તો પંચમભાઈને વિનંતી કે તેઓ એમની બે રચનાઓ રજૂ કરે. પંચમ શુક્લ. આભાર અદમ સાહેબ. તમે પીડાની વાત કરી, સ્મરણની વાત કરી, તો એ જ ભાવને રજૂ કરતી એક કૃતિ વાંચું છું. શીર્ષક છે કપૂરી સુગંધો. મિલન પળ અધૂરી કદી આવજો ના, મિલન પળ અધૂરી કદી આવજો ના, કશી બેસબૂરી કદી આવજો ના. મિલન પળ અધૂરી કદી આવજો ના, કશી બેસબૂરી કદી આવજો ના. અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા, અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા, કશું બિનજરૂરી કદી આવજો ના. અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા, કશું બિનજરૂરી કદી આવજો ના. સૂરજને ન હોય જરાય રહેમ તો, સૂરજને ન હોય જરાય રહેમ તો, આ રણમાં ખજૂરી કદી આવજો ના. સૂરજને ન હોય જરાય રહેમ તો, આ રણમાં ખજૂરી કદી આવજો ના. ન દેતી ગડેડાટ વર્ષા ન ભીનપ, ન દેતી ગડેડાટ વર્ષા ન ભીનપ, નયનમાં બિજૂરી કદી આવજો ના. ન દેતી ગડેડાટ વર્ષા ન ભીનપ, નયનમાં બિજૂરી કદી આવજો ના. ઉડીજો જવાની ઘડી ભરમાં હો તો, ઉડીજો જવાની ઘડી ભરમાં હો તો, કપૂરી સુગંધો કપૂરી કદી આવજો ના. ઉડીજો જવાની ઘડી ભરમાં હો તો, સુગંધો કપૂરી કદી આવજો ના. અડો ત્યાં બીડાતી છુઈ મુઈની માફક, અડો ત્યાં બીડાતી છુઈ મુઈની માફક, પરસમાં ફિતુરી કદી આવજો ના. અડો ત્યાં બીડાતી છુઈ મુઈની માફક, સ્પર્શમાં ફિતુરી કદી આવજો ના. ઝળેલોય ગમછો ન પસવારે કોઈ, ઝળેલોય ગમછો ન પસવારે કોઈ, તો
તો મીઠી વલુરી કદી આવજો ના, જળેલો એ ગમછો ન પસવારે કોઈ, તો મીઠી વલુરી કદી આવજો ના. છે સ્વપ્નોની પીડા દિવા સ્વપ્નોથી કમ, છે સ્વપ્નોની પીડા દિવા સ્વપ્નોથી કમ, અનિદ્રા મધુરી કદી આવજો ના. છે સ્વપ્નોની પીડા દિવા સ્વપ્નોથી કમ, અનિદ્રા મધુરી કદી આવજો ના. પ્રણયની આ ખાટી મીઠી જહાંગીરીમાં, પ્રણયની આ ખાટી મીઠી જહાંગીરીમાં, જૂઠી જી હજૂરી કદી આવજો ના. પ્રણયની આ ખાટી મીઠી જહાંગીરીમાં, જૂઠી જી હજૂરી કદી આવજો ના. છે ધપવાનું ખાંડાની ધારે સુમારે, છે ધપવાનું ખાંડાની ધારે સુમારે, કદમ પર કસૂરી કદી આવજો ના. છે ધપવાનું ખાંડાની ધારે સુમારે, કદમ પર કસૂરી કદી આવજો ના. અહલ્યાની શીલા રહેના સદાય, અહલ્યાની શીલા રહેના સદાય, સદાની નિઠુરી કદી આવજો ના. અહલ્યાની શીલા રહેના સદાય, સદાની નિઠુરી કદી આવજો ના. મિલન પણ અધૂરી કદી આવજો ના, કશી બેસબૂરી કદી આવજો ના. તો સમયનો થોડો આપણી પાસે અભાવ છે. મને લાગે છે અદમ સાહેબ, હું ગુલ સાહેબ હાજર નથી તો એમની એક કૃતિ વાંચું. મને અહેમદ ગુલની કૃતિ જો હું રજૂ કરી શકું તો. જી ઓકે, મારે છે ને ઇમેજ શેર કરવાની ઈચ્છા છે, જો મારાથી થાય તો. આઈ કુડ ટ્રાય. તમે જોઈ શકો છો? ના, આવ્યો. હા, બરાબર. તો ગુલ સાહેબ સંજોગો વશાત તબિયતના કારણે આપણી વચ્ચે હાજર નથી, પણ આ એક સરસ અવસર છે, એમાં આપણે એમને પણ યાદ કરીએ અને એમની એક ગઝલ હું વાંચવાનો પ્રયત્ન કરું છું. શ્વાસની છેલ્લી રમત ઊભી જ છે, શ્વાસની છેલ્લી રમત ઊભી જ છે, હું અને તુંની મમત ઊભી જ છે. તું દિવાલો તોડીને હરખા નહીં, તું દિવાલો તોડીને હરખા નહીં, ત્યાં અડીખમ એક છત ઊભી જ છે. આપણું તો છે જ અફવાનું નગર, આપણું તો છે જ અફવાનું નગર, એક ક્ષમે બીજી તરત ઊભી જ છે. લાગણી સંબંધના પુસ્તક મહી, લાગણી સંબંધના પુસ્તક મહી, જીર્ણ યાદોની વિગત ઊભી જ છે. વેદનાઓ વ્યક્ત કરવાને હજી, વેદનાઓ વ્યક્ત કરવાને હજી, પેન કાગળની અછત ઊભી જ છે. ગુલ મિલનના માર્ગમાં હરપળ નવી, ગુલ મિલનના માર્ગમાં હરપળ નવી, અડચણો તો દર વખત ઊભી જ છે. શ્વાસની છેલ્લી રમત ઊભી જ છે, હું અને તુંની મમત ઊભી જ છે. અહેમદ ગુલ સાહેબે કહ્યું કે વેદનાઓ વ્યક્ત કરવામાં હજી પેન કાગળની અછત ઊભી જ છે. રમેશ પારેખ કહે છે કે જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા. જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા, તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા. જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા, તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા. એમાં મનુષ્ય નામનું સજ્જડ રહસ્ય છે સાવ બંધ બારણા, સાકળ સુધી તો જા. તો આ સર્જનની જે પ્રક્રિયા છે એ આપણને પજવે છે કવિને, અને એટલે જ એમણે કલમ કાગળની જે વાત કરી, પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે પણ બને, જે શોધવામાં જિંદગી આખી પસાર ને એ જ હોય પગની તળે એમ પણ બને. તું ઢાળ ધોલિયો હું ગઝલનો દીવો કરું, તું ઢાળ ધોલિયો હું ગઝલનો દીવો કરું, અંધારું ઘરને ઘેરી વળે
એમ પણ બને. તો અંધારું જ્યારે ઘેરી વળે ત્યારે આપણે ગઝલનો કવિતાનો દીવો કરતા હોઈએ છીએ. સમયનો અભાવ છે એટલે હું એક ટૂંકી ગઝલ રજૂ કરું છું. એમાં થોડી પીડા છે. આપણી ગુજરાતી ભાષાની જે ચિંતા અગાઉ ભારતીબેને વ્યક્ત કરી, જગદીશભાઈએ એમની કૃતિમાં વ્યક્ત કરી, એ જ પ્રકારની વાત છે. એની પૂર્વ કડી છે મતલા કે ગુર્જરી વ્યવહાર શોધું છું, ગુર્જરી વ્યવહાર શોધું છું, ઢાળી ફૂટ બોલનાર શોધું છું. ગુર્જરી વ્યવહાર શોધું છું, ધાણી ફૂટ બોલનાર શોધું છું. લાવે પ્રભાતિયા પાલવમાં ભરી, ખુશનુમા એ સવાર શોધું છું. લાવે પ્રભાતિયા પાલવમાં ભરી, ખુશનુમા એ સવાર શોધું છું. તે અંગ્રેજી મૂઠ મારી છે, હું એનો ઉતાર શોધું છું. તે અંગ્રેજી મૂઠ મારી છે, હું એનો ઉતાર શોધું છું. ગ ના ગળે સૂસ પડે, પેલા ઢાવણની ધાર શોધું છું. જડી છે એક વાળીશ ભાષા, જડી છે એક ભાષા, હું એનો દાવેદાર શોધું છું. જડી છે એક વાળીશ ભાષા, હું એનો દાવેદાર શોધું છું. ગુર્જરી જામ છલો છલ છે અડમ, ગુર્જરી જામ છલો છલ છે અડમ, સાથે બેસી પીનાર શોધું છું. છલો છલ છે અડમ, સાથે બેસી પીનાર શોધું છું. ને ગુજરાતીમાં લખી છે એક ગઝલ, ગુજરાતીમાં લખી છે એક ગઝલ, ગુજરાતીમાં લખી છે એક ગઝલ, ને હવે વાંચનાર શોધું છું. ગુજરાતીમાં લખી છે એક ગઝલ, ને હવે વાંચનાર શોધું છું. સૌ કવિ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ભાવકોનો ખૂબ ખૂબ આભાર. અને ઘાયલ સાહેબની પંક્તિઓથી આપણે આનું સમાપન હું કરું છું. એ બહુ સરસ રીતે કહે છે અમૃત ઘાયલ કે પ્રહર બે પ્રહર પણ કોઈ ચીજ છે, પ્રહર બે પ્રહર પણ કોઈ ચીજ છે, આ નશ્વર સફર પણ કોઈ ચીજ છે. પ્રહર બે પ્રહર પણ કોઈ ચીજ છે, આ નશ્વર સફર પણ કોઈ ચીજ છે. જુઓ ડીવી ડોલે છે ઘાયલ હજી, જુઓ ડીવી ડોલે છે ઘાયલ હજી, ગઝલની અસર પણ કોઈ ચીજ છે. તો ગઝલની અસર સાથે લઈ અને આપણે આ કવિ સંમેલન નું સમાપન કરીએ. પંચમભાઈ. આભાર અદમ સાહેબ. તમે એક ટૂંકી રચના વાંચી, અમને તો એવી ઈચ્છા થાય કે બીજી પણ તમારી રચના માણીએ. તો એ માટે થઈને હું મધુરેણ સમાપયત કરવા માટે અમર ભટ્ટે ગાયેલી અદમ સાહેબની એક રચના પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું છું. જો મારાથી એ રેકોર્ડિંગ શેર થાય તો એ સાંભળીને પછી આપણે આ બેઠક પૂરી કરીએ. આશા છે કે તમે જોઈ શકતા હશો. નજરોથી નજરો, નજરોથી નજરો હવે ક્યાં મળે છે. નજરોથી નજરો હવે ક્યાં મળે છે. નજરોથી નજરો હવે ક્યાં મળે છે. નજરો નજરો હવે ક્યાં મળે છે. અણી શુદ્ધ ગઝલો હવે ક્યાં મળે છે. અણી શુદ્ધ ગઝલો હવે ક્યાં મળે છે. નજરો નજરો હવે ક્યાં મળે છે. નજરોથી નજરો હવે ક્યાં મળે છે. અવાજ નથી આવતો.
એ ક્યાં પૂરી થાય છે પંચમભાઈ? જે માણસ હતો આ ન કરનો જ હિસ્સો, જે માણસ હતો આ ન કરનો જ હિસ્સો, એ માણસનો પત્તો હવે ક્યાં મળે? પત્તો હવે ક્યાં મળે? નજરો થી નજરો હવે ક્યાં મળે? નથી સંભળાતું. સાઉન્ડમાં મેં બંધ કરી દીધું. મને થયું કે તમને સંભળાતું નથી. ના, નથી પકડાતું જ નહીં. અચ્છા, એ મેં ફેસબુકમાંથી શેર કર્યું ને એટલે કદાચ અવાજ રિલે નહીં થતો હોય. જી. તો મિત્રો, ખૂબ ખૂબ આભાર સૌ જોડાયા અને તમે તમારી કૃતિઓ રજૂ કરી. સૌ કવિ મિત્રોનો આભાર અને અદમ સાહેબનો સંચાલન માટે ખૂબ ખૂબ આભાર. તો આ સાથે આપણી પરિષદ 10મી જે ભાષા સાહિત્ય પરિષદ છે એનો અંત આવે છે. વિપુલભાઈને વિનંતી કરું એમને કંઈ કહેવું હોય છેલ્લે તો. સૌ સાચવીને જજો અને મજબૂત રહેજો. ચાલો, આવજો બધા. આવજો. મળે. આવજો, આવજો જગદીશભાઈ. આવજો, આવજો બધા, આવજો.